કુમાર કાણાણીએ વીએનએસજીઓને સંબોધીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। જીસીએસ પોર્ટલમાં પ્રવેશ માટે હાલાકી પડતી હોવાની વાત જણાવી હતી। ખાનગી કોલેજો એડમિશનમાં મનમાની કરતી હોવાના આક્ષેપ કર્યા હતા। કુમાર કાણાણીએ વીએનએસજીઓને સંબોધીને પત્ર લખ્યો છે। જીસીએસ પોર્ટલમાં પ્રવેશ માટે હાલાકી પડતી હોવાની વાત કુમાર કાણાણીએ લેટરમાં દર્શાવી છે। ખાનગી કોલેજો એડમિશનમાં મનમાની કરતા હોવાના આક્ષેપ કર્યા હતા। વીએનએસજીઓને સંબોધીને પત્ર લખાયો હતો ત્યારે મુખ્યમંત્રીને આ પત્ર લખવામાં આવ્યો છે। પત્રના મામલે કોલેજોમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે નવનિર્માણ બીબીએ કોલેજમાં એડમિશનમાં ગેરરીતિ સામે આવી હતી। 91 જેટલા એડમિશન રોકી દેવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે વીએનએસજીઓના કુલપતિએ નિવેદન આપ્યું છે। બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તમામ વસ્તુ નક્કી કરાશે। તમામ કોલેજો મેરિટ લિસ્ટના આધારે જ પ્રવેશ અપાયા છે। મેરિટ લિસ્ટ સિવાય કોઈ પણ રીતે પ્રવેશ અપાયો હશે તો તે એડમિશન રદ કરાશે। ધારાસભ્ય કુમાર કાનાણીએ યુનિવર્સિટીમાં પત્ર લખ્યો છે। જીકેસને લઈને જે રીતે પ્રવેશ પ્રક્રિયા આવ્યો છે એમાં કંઈક સવાલ ઊભા કર્યા છે અને લીધું। ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમવાર એક અરજી અને એક વિકલ્પ હેઠળ 6.5 લાખ પ્રવેશ અરજી આવી છે। આપણી યુનિવર્સિટીની અંદર આવેલી નવનિર્માણ બીબીએ કોલેજની અંદર પોતાની બેઠક કરતાં 10 ગણી પ્રવેશ એલોટમેન્ટ લેટર એમને મોકલી દેવામાં આવ્યા હતા। આ કોલેજની પ્રવેશ પ્રક્રિયા તરત સ્થગિત કરવામાં આવી છે। તપાસ સમિતિની માહિતીને આધારે એ લોકોને 91 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યો છે। આ વિદ્યાર્થીઓ આગામી ત્રીજા રાઉન્ડની અંદર મેરિટને આધારે તેઓને અન્ય કોલેજની અંદર પ્રવેશ પણ ફાળવવામાં આવશે। આ ઉપરાંત જેની ગાબાણી કોલેજની અંદર જે બીબીએની અંદર ત્યાં વર્ગ ડિવિઝન આપીને એ એલોટમેન્ટવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળી દેવામાં આવે છે। આ ઉપરાંત અન્ય જે કોલેજો છે તે કોલેજોની અંદર પણ વધારાના ડિવિઝન ફાળવીને તેઓને ગઈકાલે સાંજે બધાને જ પ્રવેશ ફાળી દેવામાં આવ્યા છે। સર, પણ જે રીતે કુમારભાઈએ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને એમાં એવું કહેવાયું છે કે તમામ માત્ર એક કોલેજનો પ્રશ્ન નથી, તમામ જે ફાઇનાન્સ કોલેજ છે તેમાં ગેરરીતિ થાય છે સીપેકને લઈને। આ તમામ કોલેજોને ગઈકાલે પ્રવેશ ફાળવવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને તમામ કોલેજે પ્રવેશ ફાળવી પણ દીધા છે। અને સાહેબ વચેટિયાની એમને કંઈ વાત કરી છે અને એ લોકો વચેટિયા જે હોય છે તેઓ પ્રવેશ સીધી રીતે ઓછા માર્કવાળાને પણ અપાવી દે છે। એ શક્ય નથી, કારણ કે જીકાસની અંદર કોલેજ જેને એલોટમેન્ટ કરે છે તે કોલેજને જ પ્રવેશ મળે છે, પરંતુ આ 7 દિવસની પ્રક્રિયા ત્યાં હોવાને કારણે બની શકે કે પહેલા દિવસે એલોટમેન્ટ કરેલા વિદ્યાર્થીને દિવસે એ એલોટમેન્ટના નીચેના મેરિટવાળો પ્રવેશ લઈ જાય છે અને છેલ્લે દિવસે હાયર મેરિટમાં લઈ જાય, પણ એનાથી એ મેરિટનો કોઈ ભંગ થતો નથી, ફક્ત એલોટમેન્ટ લેટરની આધારે એને પ્રવેશ ફાળવવામાં આવે છે। અને બીજું એવું કહેવાતા હતા કે પહેલાંના ધોરણે કોલેજો પ્રવેશ આપી દે છે, તો એવું શક્ય કરી કેમ? ના, એવું શક્ય નથી। મેં જે વાત કરી એ પ્રમાણે માની લઈએ કે 300 વિદ્યાર્થીને ફાળવ્યા છે, એની અંદર અલગ અલગ મેરિટ હોય, પણ એમાં ફાળવ્યા પછી 6 દિવસની અંદર વિદ્યાર્થી કોઈ પણ સમય આવીને પ્રવેશ લઈ શકે છે। તો પહેલાંના ધોરણવાળી વાત સાચી? વહેલા તે ધોરણેની મેરિટની અંદર આવેલા વિદ્યાર્થીઓ જે છે તેને પ્રવેશ મળે। આ ઘટના બની હતી નવનિર્માણ બીબીએ કોલેજમાં, જ્યાં પ્રવેશ પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।